જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી શહેર સારથી પ્રોજેક્ટ શરૂ કર્યો કેટલી સ્કૂલોમાં મૂક્યું છે કયા કયા મેઇન પ્રોબ્લેમ વિદ્યાર્થીઓ ફેસ કરી રહ્યા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી શહેર દ્વારા અમદાવાદ શહેરની 100 શાળાઓની અંદર સારથી પ્રોજેક્ટ છે કરવામાં આવ્યો છે, જેમાં 50 જેટલી પ્રાઇવેટ શાળાઓ છે ત્યારે 50 જેટલી સરકારી શાળાઓ છે. આ પ્રોજેક્ટ છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેરના RM ચૌધરી સાહેબના માર્ગદર્શન તળે નમસ્તે લાઈફ ફાઉન્ડેશન અને એસ્ટર ફાઉન્ડેશનના સહયોગથી છે એ બાળકોના મનની જે મૂંઝવણો છે એને ખરેખર છે અભિવ્યક્ત કરી શકે, તે પોતાના મનની જે વાતો છે મન કી બાત અન્વયે એ મૂકી શકે અને જ્યાં 100 શાળાઓની અંદર સારથી શિક્ષકો અમે જે તૈયાર કર્યા છે એના માધ્યમથી શાળાના દીકરા દીકરીઓને સંતોષકારક જવાબ, હકારાત્મક જવાબ મળી રહે અને એના ખૂબ સરસ રીતે છે એ આન્સર લાવી શકાય, જવાબ લાવી શકાય અને એમને એક સરસ મજાનો છે એ સકારાત્મક ક્રિયા છે એ થઈ ગયું છે. સામાન્ય રીતે હું એવું માનું છું કે અત્યાર સુધી આપણે માત્ર અભ્યાસક્રમ ઉપર ધ્યાન આપ્યું છે કે ભણાવવાની પ્રવૃત્તિ, પણ ક્યારેય આ જે પૂરા મનના જે બાળકો આવતા હોય છે એની જે મનની અંદર જે મૂંઝવણો છે કે જે ઘણીવાર ઘરમાં પણ અભિવ્યક્ત નથી કરી શકતા હોતા, શાળાની અંદર એમને ક્યારેય કોઈ પ્રકારનું હેરેસમેન્ટ હોય કે કોઈ અન્ય કોઈ પ્રકારની પજવણી હોય તો તેવી રજૂઆતો ક્યારેક અભિવ્યક્ત કરવા માટે પોતે અંદર ક્ષોભ અનુભવતા હોય છે અથવા તો પોતે એવું સમજતા હોય છે કે આવી રજૂઆતો અમે કોને કરીએ અને કરીએ તો ખરેખર અમને એનો સંતોષકારક જવાબ મળશે નહીં મળે. તો તેવા સંજોગોમાં આ જે એક પ્રકારની સંવેદના પેટી શાળા છે જે મૂકવામાં આવી છે, એ સંવેદના પેટીની અંદર બાળક છે પોતાના ઘરની અંદર છે પેરેન્ટ્સને લઈને કોઈ ખરેખર છે કંકાસ હોય કે કોઈ સામાન્ય ઝઘડાઓ હોય, પછી શાળાની અંદર ઘણીવાર કોઈ ટીચિંગ સ્ટાફ કે નોન ટીચિંગ સ્ટાફ કે કોઈ પોતાના ક્લાસમેટ દ્વારા પણ છે એમને હેરેસમેન્ટ કરવામાં આવતું હોય છે, તો એમની રજૂઆત એમાં એ ખરેખર છે હોય છે અને શાળા કક્ષાએ સાથી શિક્ષકો પોતાની કક્ષાએ આવી જે રજૂઆતો પેટીમાંથી લઈ અને એનો અભ્યાસ કરી અને બાળકને છે વ્યક્તિગત કાઉન્સિલિંગ કરતા હોય છે. જ્યારે શાળા કક્ષાએ સાથી શિક્ષકો કાઉન્સિલિંગ કરવામાં જે એ પોતે એની જ્ઞાનની ક્ષમતા નથી હોતી ત્યારે આપણે સાથી પ્રોજેક્ટની અંદર એવા જુદા જુદા વિષયના તજજ્ઞ કેળવણીકારો પણ છે કે જેથી પણ એમને ખરેખર છે આ માર્ગદર્શન મળી જતું હોય છે. જંક ફૂડ જેવી વ્યવસ્થામાં ખાસ કરીને હજી ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં ખૂબ જ આર્થિક અને સામાજિક રીતે છે એ વિસ્તારમાંથી આવતા બાળકોને છે એ ન્યુટ્રિશન જે છે ખરેખર છે અને કેવા પ્રકારનું ફૂડ લેવું જોઈએ, એની ઉંમર પ્રમાણે કેવા પ્રકારના ખરેખર છે ખાદ્ય સામગ્રી ખાવી જોઈએ એનો ખ્યાલ નથી હોતો અને એના કારણે પણ એની ખરેખર છે શારીરિક અને માનસિક ક્ષમતાઓ જે વિકસવી જોઈએ એ સમયાંતરે વિકસતી નથી હોતી. એના માટે પણ સાથી શિક્ષકો દ્વારા છે એ માર્ગદર્શન આપવામાં આવે છે. વાલી સુધી પણ ખરેખર આ સંદેશાઓ છે એ માટેના પણ છે શાળા કક્ષાએ છે વાલી મિટિંગની અંદર પણ છે આવા સલાહ સૂચનોનું માર્ગદર્શન આપવામાં આવે છે.